મિત્રો, જમવામાં મીઠું વધુ હતું એટલે ફેંકી દીધું. થોડા સમય પછી ત્યાં જોયું તો તે ફેંકેલું ભોજન એક બાળક ખાતો હતો. તેને કારણ પૂછ્યું તો એવું કહ્યું કે, તો સાંભળો મિત્રો, મોહન તેના પરિવાર સાથે એક સંબંધીના લગ્નની પાર્ટીમાં પહોંચ્યો હતો. તે આવતાની સાથે જ તેણે જોયું કે ભોજન પીરસવામાં આવી રહ્યું છે અને તેણે પોતાની પ્લેટમાં એક પ્લેટ પનીર, સલાડ, ઘણા બધા ભાત, દહીં, પાપડ, અથાણું અને બધું લઈ લીધું. મોહન તેની થાળી લઈને બાજુ પર બેસી ગયો અને ખાવા લાગ્યો. જોકે એક ચમચી ભાત લેતા જ મોહનને ખબર પડી કે ખાવામાં મીઠું વધારે છે. નિરાશ થઈને મોહને મનમાં વિચાર્યું, હું આ ખોરાક શા માટે ખાઉં છું? હું આ જ વસ્તુ ઘરમાં આખો સમય ખાઉં છું. મારે લગ્નની સ્પેશિયલ વાનગીઓ જેમ કે રસગુલ્લા, ગુલાબ જાંબુ અને આઈસ્ક્રીમ માણવી જોઈએ. પાર્ટીનો આનંદ લેવાનો નિરાધાર કરીને મોહને તેના ભોજનની પ્લેટનો શાંતિપૂર્વક નિકાલ કરવા માટે જગ્યા શોધવાનું શરૂ કર્યું. તેણે જોયું કે તંબુની એક બાજુ ખુલ્લી હતી અને તેણે ઝડપથી ત્યાં જઈને થાળીનો નિકાલ કર્યો અને તંબુમાં પાછો ફર્યો. મોહન બાકીની પાર્ટીનો આનંદ માણવા માટે મક્કમ હતો અને ગુલાબજાંબુનું લેવા સીધો જ મીઠાઈના ટેબલ તરફ ગયો. જ્યારે તે તેની મીઠાઈ ખાવા બેઠો ત્યારે મોહને એક બાળકને તેણે નિકાલ કરેલી થાળીમાંથી ખોરાક ખાતા જોઈને આશ્ચર્ય થયું. મોહન બાળક પાસે ગયો અને પૂછ્યું, અરે, શું કરી રહ્યો છે અહીં? બાળક ગભરાઈને મોહનના પગે પડ્યો અને વિનંતી કરવા લાગ્યો, ભાઈ, મેં 3 દિવસથી કાંઈ ખાધું નથી. મારા પર દયા કરો. બાળકની દયનીય સ્થિતિ જોઈ મોહન હૃદય દયાથી ભરાઈ ગયું. તે બાળકની બાજુમાં બેઠો અને કહ્યું, અરે, આ ખોરાકમાં ખૂબ જ મીઠું છે અને ખોરાક ખૂબ જ ખારો છે, એટલે તો મેં ફેંકી દીધો છે. પરંતુ લાગે છે કે તું એનો આનંદ માણી રહ્યો છે. બાળકે આતુરતાથી માથું હલાવ્યું કારણ કે તેણે ખોરાક ખાવાનું ચાલુ રાખ્યું. મોહને પૂછ્યું, શું તને ગુલાબજાંબુ પણ ગમે છે? બાળકે માથું હલાવ્યું અને જવાબ આપ્યો, ના ભાઈ, મારા માટે આટલું જ પૂરતું છે. હું કાંઈ પણ ખાવા માટે ખુશ છું. મોહનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ કારણ કે તેણે તેની સામે સાદા ભોજન માટે બાળકની કૃતજ્ઞતા જોઈ તેણે પૂછ્યું, તમે કેમ રડો છો? બાળક હજી પણ ખાતો હતો. તેણે સમજાવ્યું, ભાઈ, મારા જેવા ઘણા બાળકો છે જેઓ રાત્રે આવું જમવાનું સપનું જોતા હોય છે અને તમે તેને ફેંકી દો છો કારણ કે તે તમને પસંદ નથી. તમે નસીબદાર છો. દરરોજ ખોરાક તો મળી રહે છે, પરંતુ હું તમારા જેવો એટલો બધો નસીબવાળો નથી. સાહેબ, હું આજે રાત્રે ભૂખ્યો સૂઈ જઈશ અને આ ભોજનનું સપનું જોઈશ, પરંતુ આવતીકાલે હું ફરીથી ભૂખ્યો થઈશ. તેથી હું આ ક્ષણનો મહત્તમ ઉપયોગ કરવા અને આભારી બનવા માગું છું. મારી પાસે જે છે તેના માટે ભલે તે માત્ર વધારે મીઠું પડી ગયો હોય તેવો ખોરાક કેમ ના હોય. મોહન લાગણીથી છલકાઈ ગયો અને તેણે બાળકને ગુલાબજાંબુ લાવવાનું વચન આપ્યું. તે ખોરાકથી ભરેલી થાળી લઈને પાછો ફર્યો અને બાળકને આપ્યો
જેણે તેનો આભાર માનીને સ્વીકાર કર્યો. ત્યારથી મોહન જ્યારે પણ જમવા બેઠો હોય ત્યારે તે બાળકની યાદ આવી જતી. ખોરાકનું મહત્ત્વ શું હોય છે તે તેની આટલી મોટી ઉંમરમાં પણ હજુ નહોતો સમજી શક્યો, પરંતુ એક નાનકડા બાળકે તેને ખોરાકનું મહત્ત્વ શીખવી દીધું હતું. પછી જ્યારે પણ તે જમવા બેસે ત્યારે ભગવાનનો આભાર માનતો અને કાયમ ધ્યાન રાખજો કે ફરી ક્યારેય તેનાથી ખોરાકનો બગાડ ન થાય.